સૌને નમસ્તે. ધોરણ 8 વિષય ગણિત 11મું પ્રકરણ માપન. તેમાં આપણે સૂત્ર જોયા હતા. આજે આ સૂત્રની મદદથી આપણે દાખલાની ગણતરી કરીશું. ખાસ યાદ રાખજો કે આ સૂત્ર તમારે પાકા કરી લેવાના છે, કારણ કે આ સૂત્ર છે તે 9મા અને 10માનો પાયો છે. જો આ સૂત્ર આવડશે તો બધા જ દાખલા તમારા માટે સરળ બની જશે. તો ચાલો આપણે સૂત્ર જોઈ લઈએ. આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. ચાલો એક વખત જોઈ લ્યો અને ફટાફટ દાખલાની શરૂઆત કરીએ. અહીં તમને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ, સમલંબ, સમબાજુ, સામાન્ય, વર્તુળ અને અર્ધવર્તુળના સૂત્ર આપ્યા છે. જ્યારે બહુકોણ હોય ને ત્યારે આપણે બહુકોણની આકૃતિનું વિભાજન કરી અને આ જ સૂત્રનો ઉપયોગ કરી દાખલાની ગણતરી કરીશું. ચાલો આપણે ઉદાહરણ 3 જોઈએ. આપણે ઉદાહરણ 3 સમજીએ. આકૃતિ 11.20માં એક સમબાજુ ષટકોણ MNOPQR દર્શાવેલ છે. તેની દરેક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે. એટલે અહીં આ બંને MNNO આ બધા વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. આકૃતિ 11.21માં દર્શાવ્યા મુજબ અમન અને રિદ્ધિમાં આ ષટકોણને બે રીતે વિભાજિત કરે છે અને બંને પ્રકારના વિભાજનના આધારે ષટકોણનું ક્ષેત્રફળ શોધો. આપણે આખા ષટકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં આપણે આપી દીધું છે કે આ જે માપ છે તે 11 સેન્ટીમીટર છે અને આ 8 સેન્ટીમીટર છે. આપણે અમનની રીતે સૌથી પહેલા જોઈએ તો અહીં અમને NQ વિકર્ણ દોર્યું છે. અહીં NQ વિકર્ણ દોરી અને બે સમલંબ ચતુષ્કોણમાં વિભાજન પાડેલું છે. અને આપણે જાણીએ છીએ કે સમબાજુ ષટકોણ છે, તેથી આ બંને સમલંબ ચતુષ્કોણ સરખા માપના થશે. આપણે કોઈ પણ એક સમલંબ ચતુષ્કોણનું માપ શોધી લઈએ, ક્ષેત્રફળ શોધી લઈએ તો બીજાનું મળી જશે. આ તો આપણા માટે સાવ જ સરળ છે, પણ સૂત્ર આવડતું હોય તો જ. સમલંબ ચતુષ્કોણ MNQR તેનું ક્ષેત્રફળ બરાબર, જો અહીં તમને એ લોકોએ 4 ગુણ્યા 11+5/2 એટલે કે H × A+B/2 એવું કર્યું છે. પણ આપણે આપણું જ સૂત્ર યાદ રાખવાનું છે. 1/2 H A + B. તો અહીં આપણે 1/2 H અહીં તમે જોઈ શકો છો કે અહીંથી અહીં સુધીનું અંતર છે તે કેટલું છે? 8. આપણે અડધું જ અંતર લેવાનું છે, તેથી અહીં આ લંબ દોરાશે. લંબ એટલે કાટખૂણો દોરાશે. ઊંચાઈ H, લંબ અંતર એટલે કે આ 4 આવશે. એટલે 1/2 ગુણ્યા 4 અને A+B એટલે બે સમાંતર બાજુઓનો માપનો સરવાળો. તો આ અંતર 11 છે અને આ અંતર કેટલું થશે? 5. કારણ કે આપણે કીધું છે કે દરેક બાજુનું અંતર 5 સેન્ટીમીટર છે, એટલે 11+5. અહીં 1/2 H છે એટલે 2 4 એટલે 2 ગુણ્યા 11+5 એટલે 16. 16 32. આ એક સમલંબ ચતુષ્કોણનું 32 આવ્યું તો બીજાનું પણ એટલું જ થશે. એટલે 32+32 કરો અથવા 32 ગુણ્યા 2 તો આવ્યું 64 સેન્ટીમીટરનો વર્ગ. હવે રિદ્ધિમાએ અલગ રીતે ગણતરી કરી છે. તેણે ત્રિકોણ, લંબચોરસ અને ત્રિકોણ એવી રીતે વિભાજન પાડ્યું છે. તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ તો આ સમબાજુ ષટકોણ હતા, તેથી આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ થશે. આપણે કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું તો આપણે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. સૌથી પહેલા ત્રિકોણ અહીં આપણે આપેલું છે MNO નું ક્ષેત્રફળ. તો 1/2 B × H. હવે અહીં ખાસ માપમાં ધ્યાન રાખવાનું છે. જો
અહીંથી અહીં સુધીનું અંતર આપણે 11 આપેલું છે. બરાબર સમજજો, આ અંતર આપણી પાસે 11 છે અને આ બાજુઓના અંતર તો 5 છે. તો 11 માંથી 5 જાય તો આપણી પાસે 6 બચે. 6 રહે તો 3 અહીં અને 3 અહીં. બરાબર ધ્યાન રાખજો. 11 ઓછા 5 ભાગ્યા 2 એટલે આ અંતર આપણી પાસે કેટલું મળશે? 3. અને આ અંતર તો આપણને આપેલું જ છે, અહીં 8 સેન્ટીમીટર છે, જે પાયો છે. પાયો એટલે બી છે, એ જ આપણે 3 મળ્યું. 1/2 8 ગુણ્યા 3, 4 દુ 8 એટલે 4 ગુણ્યા 3 એટલે 12 મળ્યું. હવે અહીંનું 12 મળ્યું તો અહીંનું પણ 12, 12 દુ 24 એટલે આપણી પાસે 24 મળ્યું. હવે આપણે લંબચોરસ MRPO અથવા તો MOPR પણ તમે કહી શકો છો, તેનું ક્ષેત્રફળ બરાબર, આપણે ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને 5 આપી છે અને પહોળાઈ પણ 8 છે. 8 ગુણ્યા 5 એટલે 40. 12 દુ 24 વત્તા 40 આવ્યું 64 સેન્ટીમીટરનો વર્ગ. આમ આપણે સૂત્ર આવડતા હોય તો સરળતાથી આકૃતિ પરથી દાખલાની ગણતરી કરી શકીએ છીએ. દાખલા નંબર 2 તમને આપેલું છે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર વર્ગ છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંની એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે આપણે સમલંબ ચતુષ્કોણ આપેલો છે, તો સૌથી પહેલાં તેના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીએ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a પ્લસ b. a અને b વિશે તમે જાણો છો કે બે સમાંતર બાજુઓના માપ. એક બાજુનું માપ આપણને આપેલું છે, જ્યારે બીજી બાજુનું માપ શોધવાનું છે. તો ધારો કે બીજી બાજુનું માપ x છે. અહીં આપણે h બરાબર 4 આપ્યા છે અને ક્ષેત્રફળ આપી દીધું છે 34. તેથી સૂત્રમાં કિંમત મૂકીએ તો 1/2 ગુણ્યા 4, એક બાજુનું લંબાઈનું માપ 10 છે વત્તા x. અહીં 2 દુ 4 એટલે અંશમાં 2 રહેશે. 2 કૌંસમાં 10 વત્તા x. આપણે જાણીએ છીએ અહીં 2 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં આવી જશે, એટલે 34 ભાગ્યા 2 બરાબર 10 વત્તા x. હવે તો સમીકરણ ભણી ગયા છો એટલે સરળતાથી આપણે x ની કિંમત શોધી શકશું. x વત્તા 10, 10 વત્તા x લખો કે x વત્તા 10 લખો, સરખું જ છે. 34 ભાગ્યા 2 એટલે 17. તેથી x બરાબર 17 ઓછા 10. 10 ને બીજી બાજુ લઈ જઈએ તો ઓછા થઈ જશે. તેથી x બરાબર 7 સેન્ટીમીટર. અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણે બંને બાજુમાંથી એક બાજુની લંબાઈ શોધવાની હતી, ક્યારેય આવા દાખલામાં h પણ શોધવાનો હોય. જો ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ બધી જ કિંમત આપેલી હશે. ક્ષેત્રફળ આપેલું હશે તો ક્યારેક આપણને h શોધવાનું હશે અથવા તો કોઈ એક બાજુનું માપ શોધવાનું હશે. તો આ સૂત્રની મદદથી તમે આવી રીતે ગણતરી કરી શકો. દાખલા નંબર 4 આપણને આપેલું છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરમાં વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલાં આપણે ખેતરને ABCD નામ આપી દઈએ. તમે કોઈ પણ નામ આપી શકો છો. તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા BCDનું ક્ષેત્રફળ. અહીં આપણે ચતુષ્કોણમાં વચ્ચે વિકર્ણ દોરી અને બે ત્રિકોણમાં વિભાજન કરેલું છે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ ગયું. તો સૌથી પહેલા ત્રિકોણ ABDના ક્ષેત્રફળની વાત કરીએ
તો 1/2 B1 ઇન્ટુ H1, 1/2 B1 અને H1 વત્તા 1/2 B2 H2. જો આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 BH છે, પણ અહીં B એક જ છે ભલે, પણ આપણે બે ત્રિકોણની વાત કરી છે એટલે B1 B2 H1 H2 એવા નામ આપી દીધા છે. તો ABDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B આપણી પાસે 24 છે અને લંબ છે તે 13 છે. H એટલે લંબાઈ, લંબ અંતર, ઊંચાઈ એવો કોઈ પણ શબ્દ વાપરેલો હોય, વત્તા 1/2 24 ગુણ્યા 8. અહીં ખાસ ધ્યાન રાખજો કે આ જે વિકર્ણ છે એ આ બંનેનો પાયો છે, એટલે B બરાબર બંનેમાં 24 આવશે. સાદુરૂપ આપતા 12×2 = 24 એટલે 12 ગુણ્યા 13 વત્તા અહીં પણ 12×2 = 24 એટલે 12 ગુણ્યા 8. અહીં 12 ગુણ્યા 13 કરશું તો 156 વત્તા 12 × 8 = 96, 156 વત્તા 96 બરાબર 252 મીટરનો વર્ગ. આવી રીતે આપણે બે ત્રિકોણમાં વિભાજન કરી દાખલાની ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 6 આપણે જોઈએ. અહીં છઠ્ઠા દાખલામાં આપણને કહેલું છે એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેન્ટીમીટર અને વેધ 4 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. હવે અહીં આપણે સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે ક્ષેત્રફળ શોધવાની, તો આપણી પાસે તો સૂત્ર છે 1/2 D1 ઇન્ટુ D2, એટલે કે D1 એટલે એક વિકર્ણની લંબાઈ અને D2 એટલે બીજા વિકર્ણની લંબાઈ. તો ક્ષેત્રફળ શોધવા માટે અહીં આપણી પાસે બે વસ્તુ નથી. જો એક વસ્તુ શોધવી હોય તો આપણે સૂત્રમાં કિંમત મૂકીને શોધી શકીએ, પણ અહીં આપણે ક્ષેત્રફળ પણ નથી આપેલું અને વિકર્ણની લંબાઈ પણ નથી આપેલી. તો આપણે વિચારીએ તો તમને ખ્યાલ જ હશે કે સમબાજુ ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પ્રકાર છે. તેથી આપણે સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ. તો તેનું ક્ષેત્રફળ શોધીએ તો તે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ કહેવાય. તો સૌથી પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર BH, પાયો ગુણ્યા વેધ, 6 ગુણ્યા 4 એટલે 24 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે આ ક્ષેત્રફળને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ગણીએ તો 24 બરાબર 1/2 D1 આપણે આપેલો છે 8 ઇન્ટુ D2. હવે તો સરળતાથી આપણે D2ની કિંમત શોધી શકીશું. સાદુરૂપ આપતા 4×2 = 8 એટલે 4D2 બરાબર 24. 4ને 24ના છેદમાં લઈ જતા D2 બરાબર 6 સેન્ટીમીટર. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર વર્ગ હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. તો અહીં આપણે લંબાઈ આપેલી નથી, પણ એમ કહેલું છે કે નદી તરફની બાજુની લંબાઈ છે તે રસ્તા તરફની બાજુની લંબાઈ કરતાં બમણી છે. અહીં આપણે જોઈએ છીએ તો ખેતર છે તે સમલંબ આકારનું છે. રસ્તા પરની બાજુ x છે જ્યારે આ 2x છે. તો આપણે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર લગાડીએ તો એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2h કૌંસમાં a પ્લસ b. a અને b સમાંતર બાજુઓના માપ છે. તો 1/2 h આપણે આપ્યું છે લંબ કેટલું છે 100 મીટરનું, તો 100 x વત્તા 2x
અહીં આપણે અંશછેદ ઉડાડશું તો 50 દુ 100. હવે અહીં 50 છે, કૌંસની બહાર કૌંસ છોડશું એટલે 50x વત્તા 50 દુ 100x, એટલે આપણી પાસે આવ્યા 150x મીટર વર્ગ. આ આપણી પાસે સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ આવ્યું. પરંતુ ક્ષેત્રફળ તો આપણને આપેલું છે, કેટલું છે? 10,500. તો 10,500 બરાબર 150x. તેથી x બરાબર 10,500 છેદમાં 150. મીંડું મીંડું ઉડી ગયું. અને 1050 છેદમાં 15. તો આપણે ખબર છે એટલે આવશે 70 મીટર. 15 સત્તા 105 એટલે 70 મીટર. એટલે x બરાબર 70 મીટર. બંને બાજુઓના માપ આપણે શોધવાના છે. તો આ 70 મીટર આવ્યું. હવે એના કરતાં આ બાજુનું માપ બમણું છે એટલે 2 ગુણ્યા 70 એટલે 140 મીટર. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે. તેની અંદરની ધારનું માપ 16 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. હવે જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે જોઈ શકીએ છીએ તો આકૃતિમાં 4 સમલંબ ટુકડા બને છે અહીં, અને સામસામેના સમલંબ ટુકડા છે તેનું ક્ષેત્રફળ એક સરખું થશે. તો ફોટો ફ્રેમની 4 સમલંબ ચતુષ્કોણમાં વિભાજન થાય છે. આપણે 1, 2, 3 અને 4 નામ આપીએ તો એકનું ક્ષેત્રફળ બરાબર 3નું ક્ષેત્રફળ. એટલે આ એક નામ આપ્યા ને તો આ 1, 2, 3 અને 4. તો એકનું ક્ષેત્રફળ બરાબર 3નું ક્ષેત્રફળ. એવી જ રીતે 2નું ક્ષેત્રફળ બરાબર 4નું ક્ષેત્રફળ. એટલે આપણે 1નું શોધશું તો આપણે 3નું મળી જશે. એવી જ રીતે 2નું શોધશું તો 4નું મળી જશે. તો સૌથી પહેલાં 1નું શોધીએ. તો અહીં આપણે આનું ક્ષેત્રફળ શોધીએ છીએ ત્યારે સમાંતર બાજુઓની લંબાઈ 24 અને 16 છે. જો આ બાજુ છે એટલી જ આ બાજુ હોય એટલે આ છે 24 અને અહીંનું માપ આપણને 16 આપેલું છે. અને h આ ખાસ ધ્યાન રાખવાનું છે h શોધતી વખતે. h એટલે કે લંબ અંતર. આપણે લંબ અંતર અહીં શોધવાનું છે તો એનું માપ અહીં આવી રીતે લંબ અંતર શોધવાનું છે. તો 28 છે તેનામાંથી આટલું બાદ થશે. ખાસ ધ્યાન રાખજો, આ આખું અંતર 28 છે અને આ જે છે 20. આપણે આટલું લંબ અંતર જોઈએ છીએ તો 28 ઓછા 20 ભાગ્યા 2 બરાબર 8 ભાગ્યા 2 એટલે કે 4 આવશે. અહીં ફરીથી આપણે સમજી લઈએ તો આ આખું અંતર 28 છે. આપણને અહીં આટલું જ માપ શોધવાનું છે લંબ અંતર. તેથી 20 બાદ કરશું. 20 બાદ કરતાં આપણે જે મળે છે તે 2 બાજુનું મળે છે એટલે ભાગ્યા 2 કરીશું બરાબર 4. એકનું ક્ષેત્રફળ 1/2h a પ્લસ b. આપણે h 4 મળ્યો અને a અને b આપણી પાસે 24 અને 16 છે. તેથી અંશછેદ ઉડાડશું તો 2 દુ 4, 2 કૌંસમાં 40, 40 દુ 80. તેથી 3નું ક્ષેત્રફળ પણ 80 સેન્ટીમીટરનો વર્ગ. એટલે આનું અને આનું બંનેનું 80 સેન્ટીમીટર વર્ગ આવ્યો. એવી જ રીતે આપણે 2 અને 4નું શોધીશું. તો સૌથી પહેલાં 2 માટે આપણે h જોઈએ તો 24માંથી 16 બાદ કરીશું. આ 24 એમાંથી 16 બાદ ભાગ્યા
2. આપણી પાસે h આવશે 4 અને a અને b તો આપણે આપેલા છે. આપણે અહીંયાનું શોધવાનું છે એટલે 28 છે અને 20 છે. એટલે 1/2 ગુણ્યા 4 28 વત્તા 20. તેથી 2/48 બરાબર 96 સેન્ટીમીટરનો વર્ગ. તેથી 4નું ક્ષેત્રફળ પણ 96 સેન્ટીમીટરનો વર્ગ થયું છે. એટલે 2 અને 4નું ક્ષેત્રફળ સરખું થશે. તમારું આજનું હોમવર્ક છે ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 11.2. તમારે 11.2 સુધીમાં પ્રયત્ન કરો, જેટલા પણ આવતા હોય તે પ્રયત્ન કરો કરવાના છે. પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિ નથી કરવાની, પણ જેમાં આકૃતિ અને દાખલા આપ્યા હોય તે પ્રયત્ન કરો કરવાના છે. ચાલો ત્યારે આવજો.